નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. કામરેજ પોલીસે નવી પાડીના એક ફાર્મ હાઉસમાં દરોડા પાડી દારૂની મહેફિલ માણતા 10 નબીરાને ઝડપી લીધા. ₹22.50 લાખનો મુદ્દામાલ જપ્ત. ઘટના સ્થળેથી લલનાઓને ભગાડી દીધાની ઉઠી ચર્ચા. કાપોદ્રામાં લાઇટ બિલ કનેક્શનની ઓફિસમાં ભર બપોરે લૂંટારૂ ત્રાટક્યા. ₹9 લાખથી વધુની લૂંટ કરી 2 અજાણ્યા ફરાર. પોલીસ તંત્ર દોડતું થયું. વરાછામાં મોડી રાત્રે હોશિયારીની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. 8 લાખથી વધુની રોકડ ઉઠાવી ફરાર. કારીગરે ચોરી કરી હોવાની આશંકા. અમરોલી બાદ વરાછામાં ગેરકાયદેસર ધમધમતા વિડીયો થિયેટર પર મનોરંજન વિભાગના દરોડા. વરાછામાં 2 વિડીયો થિયેટર કરાયા સીલ. અને નવસારીના ખેરગામમાં 6 વર્ષના બાળકનું અપહરણ કરી ₹5 કરોડની માંગણી કરાતા ચકચાર. ગણતરીના કલાકોમાં પોલીસે અપહરણ કરનાર 2 લવર મુછિયાઓને ઝડપી પાડ્યા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામ પાસે આવેલ એક ફાર્મ હાઉસમાં ચાલતી બર્થડે પાર્ટીમાં શરાબ અને શબાબની મહેફિલ માણતા 10 નબીરાઓને સુરત પોલીસ અધિક્ષકની બાતમી ઝડપી પાડવામાં આવ્યા હતા. કામરેજ પોલીસ અનેકવાર વિવાદાસ્પદ રીતે સામે આવી છે. અગાઉ પણ એક ફાયરિંગ કેસને પોલીસે દબાવી દેવાનો પ્રયાસ કરી પોતાની ભૂંડી ભૂમિકા સાબિત કરી છે. આમ તો કામરેજ પોલીસનું નાક રહ્યું જ નથી, પરંતુ આજે તો એવી ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી કે પોલીસે પોતાની થોડી ઘણી બચેલી ઇજ્જતનું પણ દેવાળું ફૂક્યું હતું. આ બનાવમાં પોલીસે ઘટના સ્થળેથી લલનાઓને ભગાડી દીધી હોવાની પણ ચર્ચાઓ સાંભળવા મળી હતી. ગાંધીજીના ગુજરાતમાં ગઈ રાત્રે નવી પારડી ગામ પાસે બાલુભાઈ વસંતજીભાઈ પટેલના ફાર્મ હાઉસ પર શરાબ અને શબાબની પાર્ટી રાત્રે 1.5 કલાકે કરતા કેટલાક નબીરાઓ કામરેજ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. કહેવાય છે કે આ પાર્ટી એક નબીરાની વર્ષગાંઠ નિમિત્તે યોજવામાં આવી હતી. જોકે પાર્ટી દરમિયાન અંદરોઅંદર ઝઘડાના પગલે કોઈક જિલ્લા પોલીસ વડાને જાણ કરી દેતા જિલ્લા પોલીસ વડાએ કામરેજ પોલીસને ફાર્મ ઉપર જઈ તપાસ કરવા હુકમ કર્યો હતો. જેને પગલે મહેફિલ માણનારા રમેશ સૂર્યકાંતભાઈ રાવલ, દિનેશ ઠાકોર પરમાર, નરેશ નગીન કેસરિયા, અરવિંદ વલ્લભ સોલંકી, પ્રવીણ ધનસુખ પંચાલ, હિરેન દિનેશ કંથારિયા, બલદેવ ધનજી કંથારિયા, જયેશ હરકિશન પટેલ, જયંતિ નટવર પરમાર, કાસિમભાઈ ઇબ્રાહિમ ખુરશીવાલાને 10 મોબાઈલ, 4 કાર અને 3 બિયરની બોટલ મળી કુલ્લે ₹22.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. નવી પારડી ગામે બાબુ વસંતજી સાકરિયાના ફાર્મમાં કોઈ મહેફિલ ચાલી રહી છે તેવી માહિતી પોલીસ અધિક્ષક શ્રી સેજુલ સાહેબને મળેલ. તેઓએ અમોને માહિતી આપતા સદરૂ જગ્યાએ રેડ કરતા કુલ 10 માણસો પકડાયેલા છે અને 4 4 વ્હીલ છે, 10 મોબાઈલ છે, રોકડ રકમ અને થોડો 3-4 બિયર છે. આ રીતે કેસ કરેલો છે. ટોટલ મુદ્દામાલમાં છે 10 મોબાઈલ છે, 4 વ્હીલ 4 છે, બિયર ટીન છે 3 અને ટોટલ મુદ્દામાલ કિંમત થાય છે ₹22,95,000. એક ફાર્મ હાઉસમાં ચાલતી બર્થડે પાર્ટીમાં પોલીસ રેડમાં 10 નબીરાઓ પોલીસના હાથે ઝડપી પાડ્યા હતા. આ રેડ દરમિયાન કામરેજ પોલીસને ગણતરીની 4 બિયરની બોટલો હાથ લાગી, જે શંકાસ્પદ બાબત લાગે છે. અત્રે જાણવું જરૂરી છે કે 10 કરતાં વધુ માણસો વચ્ચે 4 જ બિયરની બોટલો હોય, જે વાત સામાન્ય માણસના ગળે ઉતરતી નથી. ખેર, વાત જે હોય, પરંતુ પોલીસની કાર્યવાહી અહીં શંકાસ્પદ લાગે છે. પકડાયેલા આ 10 નબીરાઓ પૈકી કેટલાક રાજકીય વગ ધરાવે છે. જોકે આ વગ અહીં કદાચ કામ લાગી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પોલીસ સ્ટેશન આવેલા નાગરિકોમાંથી એવું બોલતા પણ સંભળાયા હતા કે પાર્ટીમાં રૂપ લલનાઓ પણ હતી, પરંતુ આ બાબતમાં પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અને કેમેરા સામે આવતા નબીરાઓએ મોઢા સંતાડવાનો વારો આવ્યો હતો. પૂછપરછ દરમિયાન એક નબીરા એ તો કેમેરો બંધ કરવાનો પણ હુકમ કર્યો હતો અને બીજી બાજુ કંઈ નહીં પરંતુ પોલીસની આ જણામણી હોય તેવું લાગી રહ્યું હતું.
બીજી એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે કામરેજ પોલીસે આ નવીરાઓ સાથે લન્નાઓએ પણ પકડી હતી, પરંતુ લન્નાઓને છોડી દેવાઈ હતી. જોકે આ વાતની તપાસ કરતા એ નકારી કાઢી હતી, પરંતુ પોલીસ ગમે તેટલું છુપાવે પણ પાપ તો એક દિવસ છાપરે ચડીને જ પોકારે છે. તે કામરેજ પોલીસે ભૂલવું ના જોઈએ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ. શહેર પોલીસ ક્રાઇમ રેટ અટકાવવા માટે ગમે તેટલા પ્રયત્નો કરે પણ લૂંટારુઓ તેના કરતાં પણ એક કદમ આગળ ચાલતા હોય તેવું લાગે છે. પોલીસ રાત્રે પેટ્રોલિંગ વધારે, નવી PCR વાન રસ્તા ઉપર દોડાવે તો પણ તસ્કરોને કોઈ ફરક પડતો નથી. લૂંટારાઓ હવે કોઈ પણ જાતના ડર વગર ભર બપોરે પણ લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે. આવો જ બનાવ બુધવારે ભર બપોરે કાપોદ્રા વિસ્તારમાં બન્યો. બે લૂંટારા એક લાઇટ બિલની ઓફિસમાં ત્રાટકી ચપ્પુની અણીએ રોકડા રૂપિયા 9 લાખથી વધુની રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળેથી મળતી વિગત મુજબ કાપોદ્રા શિવશક્તિ સોસાયટી સ્થિત રિયલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા ચાલતા DGVCLના વીજ બિલ કલેક્શન સેન્ટર પર બપોરે 2 વાગ્યે બિલ કલેક્શનની કામગીરી પૂરી થયા બાદ 2 મહિલા કર્મચારીઓ બિલ કલેક્શનની રકમની ગણતરી કરતા હતા. તે દરમિયાન 2 શખ્સો બિલ ભરવાના બહાને કલેક્શન સેન્ટરમાં પ્રવેશ્યા હતા. 2 પૈકી એક શખ્સે અંદરથી શટર બંધ કરી દીધું, જ્યારે બીજા શખ્સે અંદર જઈને બધા રૂપિયા આપી દો તેવું કહીને છરો બતાવી હિન્દીમાં ધમકાવ્યા હતા. વીજ બિલના કલેક્શનના 9.19 લાખની રકમ લઈને થેલીમાં નાખી બંને શખ્સ બહાર નીકળી બહારથી શટર બંધ કરી બાઇક પર યોગી ચોક તરફ ભાગી છૂટ્યા. લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓએ પોતાના કોઈ પણ પુરાવા નહીં રહી જાય તે માટે ઓફિસમાં લાગેલા CCTV કેમેરાનું સર્વર લઈને નાસી છૂટ્યા હતા. અમારો અહીંયા GEB માન્ય લાઇટ બિલ કલેક્શન સેન્ટર ચાલે અમારી સંસ્થાનું, રિયલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી. બપોરના 2 વાગે કલેક્શન બંધ કર્યું, કેશ બધી તૈયાર કરીને રિપોર્ટ સ્ટાફ કાઢતો હતો અને કેશ બેંકમાં ભરવાની તૈયારીમાં જ હતા ત્યારે કોઈ ગ્રાહકો તરીકે 2 વ્યક્તિ આવ્યા. એકે શટર બંધ કર્યું અને અંદર છરી બતાવી પ્લાસ્ટિકની બેગમાં 9,19,000ની કેશ લઈને જતા રહ્યા અને જતાં શટર પાછું બંધ કરતા ગયા. સ્પ્લેન્ડર લઈને આવેલા, માથે ટોપી હતી અને મોઢા ઉપર રૂમાલ બાંધેલા હતા અને CCTV કેમેરા જે હતા એ CPU પણ એ લોકો સાથે લઈ ગયેલા છે. આજે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ કાપોદ્રા પોલીસ સ્ટેશનના શિવ શક્તિ સોસાયટીમાં જે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં GEBનું કલેક્શન થાય છે ત્યાં 2 જણ બપોરે સ્પ્લેન્ડર ગાડી ઉપર આવ્યા અને શટલ બંધ કરી અને બંને બહેનોને ધમકાવી અને 9 લાખની આસપાસ કેશ રૂપિયા લઈ અને ભાગી ગયેલ છે. આ ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. લૂંટમાં 2 જણ સ્પ્લેન્ડર ગાડી લઈને આવ્યા હતા. CCTV કેમેરામાં અમારું જે ફૂટેજ જોવાની કામગીરી અત્યારે ચાલુ છે. જ્યાં બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસ તથા ઉપરી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી અને મહિલા કર્મચારીએ આપેલા વર્ણનને આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત શરૂ કરી હતી. ઉલ્લેખનીય એ છે કે આ લૂંટ પાછળ કોઈ જાણભેદુનો જ હાથ હોવાની હાલ પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધેલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછાના બરોડા પ્રિસ્ટેજના એક હોશિયારીની દુકાનમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો ટેબલના ખાનામાં મૂકેલા રોકડા રૂપિયા તથા માળિયા પર મૂકેલા રૂપિયા 8 લાખ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે દુકાન માલિકે આખરે તેના જ એક કારીગર પર શંકા વ્યક્ત કરી હતી. આ બનાવને પગલે વરાછા પોલીસ તપાસ આદરી છે. સુમુલડેરી રોડ પરના નિમિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને બરોડા પ્રિસ્ટેજ ખાતે તોરણ શોપિંગ સેન્ટરમાં રિદ્ધિ હોશિયારી નામે દુકાન ધરાવતા રાજેન્દ્ર કેશવલાલ દોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે અને તેમના ભાઈ સંજય બંને સાથે વેપાર કરે છે. 22/4/2013ના રોજ રાત્રે 8:30 વાગે નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. 23મીએ સવારે 10 વાગે જ્યારે દુકાન ખોલી ત્યારે દુકાનમાંથી રૂપિયા 8.14 લાખ રોકડા ચોરાઈ ચૂક્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આ દુકાનને 2 શટર છે. બંને શટરમાં 2 તાળા મારવામાં આવે છે. જ્યારે આજે સવારે દુકાન ખોલી ત્યારે એક શટરમાં માત્ર એક જ તાળું માર્યું હતું, જેથી શંકા જવાના કારણે વેપારીએ દુકાનની અંદર તપાસ કરી તો ડ્રોઅરમાં રાખેલા રૂપિયા 14,000 ગાયબ હતા, જેના કારણે દુકાનની અભરાઈ પર
₹8 લાખ ભરેલો થેલો ચેક કર્યો તો થેલો પણ ત્યાંથી ચોરાઈ ચૂક્યો હતો. આ દુકાનમાં કુલ 3 લોકો કામ કરે છે, જેમાંથી મહેશ મથુર પંચોલી છેલ્લા 4 વર્ષથી કામ કરે છે, જેથી તેણે નકલી ચાવી વડે તાળા ખોલી આ ચોરી કરી હોવાની શંકા વેપારીએ વ્યક્ત કરી છે. પરિણામે વરાછા પોલીસે મહેશ પંચોલીની પૂછપરછ હાથ ધરી છે. વધુ તપાસ ઇન્સ્પેક્ટર T.K. પટેલ કરી રહ્યા છે. અમરોલી વિસ્તારમાં લાયસન્સ વગર ચાલતા વિડીયો થિયેટર પર મનોરંજન વિભાગે દરોડા પાડી કેટલાય વિડીયો સીલ કરી દીધા હતા. જોકે આજે મનોરંજન વિભાગે વરાછામાં પણ દરોડા પાડ્યા હતા, પરંતુ પહેલેથી જ ગંધ પામી ચૂકેલા વિડીયો માલિકો દ્વારા તાળા મારી રફુચક્કર થઈ ગયા હતા અને બાદમાં મનોરંજન વિભાગે બંને વિડીયોને સીલ મારી દીધા હતા. સુરત શહેરમાં ગેરકાયદેસર ધમધમથી રહેલા વિડીયો થિયેટરને બંધ કરાવવા માટે કલેક્ટરની સૂચનાથી મનોરંજન વિભાગ દ્વારા ખાસ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત સપ્તાહ દરમિયાન મનોરંજન મામલતદાર દ્વારા અમરોલીમાં વિડીયો થિયેટરમાં તપાસ કરી ત્યારે 17 વિડીયો થિયેટરો લાયસન્સ વગર ચાલતા મળી આવ્યા હતા. આ થિયેટરોના માલિક સામે મામલતદાર દ્વારા માત્ર કેસ કરવામાં આવ્યો હતો. આ થિયેટરોને મામલતદાર દ્વારા બંધ ન કરાવીને નવો વિવાદ ઊભો કર્યો હતો. કલેક્ટરે મામલતદારની શંકાસ્પદ કામગીરીના આધારે હવે લાયસન્સ વગરના વિડીયો થિયેટરો બંધ કરાવવા માટે ખાસ અભિયાન શરૂ કરવા માટેની જવાબદારી મનોરંજન કમિશનરને સોંપી હતી. આજે સુરતના મનોરંજન કમિશનર T.K. દોડિયા દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવાનો પ્લાન બનાવ્યો હતો, કારણ કે આ વૃંદાવન સોસાયટીમાં 50થી વધુ વિડીયો થિયેટરો ચાલી રહ્યા છે, જે પૈકી મોટાભાગના લાયસન્સ વગર ગેરકાયદેસર ચાલી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે મનોરંજન કમિશનર વૃંદાવન સોસાયટીમાં દરોડા પાડવા પહોંચે તે પહેલાં ત્યાંના વિડીયો થિયેટરના માલિકોને તે આવી રહ્યા છે તેની જાણ થઈ ગઈ હતી. પરિણામે લાયસન્સ વગરના વિડીયો થિયેટરના માલિકો થિયેટરો બંધ કરીને ભાગી ગયા હતા. તેમ છતાં તપાસ દરમિયાન 2 વિડીયો થિયેટરના સંચાલકો દ્વારા લાયસન્સના પુરાવાઓ રજૂ ન કરતા કમિશનરે આ બંને વિડીયો થિયેટરોને સીલ કરી દીધા હતા. જે થિયેટરો બંધ હતા તે તમામને માલિકોને પણ હવે નોટિસો ફટકારીને તેમની પાસે લાયસન્સના પુરાવાઓ રજૂ કરવા માટે જણાવવામાં આવશે. મહેનત મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખેરગામના 2 લવર મુછિયાઓને લોભની માયા લાગતા તેઓએ 6 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી ₹6 કરોડ જેટલી માતબર રકમની માંગણી કરી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે બંને લવર મુછિયાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. નવસારી જિલ્લાના ખેરગામ ગામમાં ખાતરના વેપારી કુંજલભાઈનો પુત્ર મન સાંજના સમયે રમવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન અજાણ્યા ઈસમોએ અપહરણ કરી નજીકના લાકડાની સોમિલમાં માર મારી ગોંધી રાખ્યો હતો. અભ્યત બાળક મનના ઘરે ફોન કરી તેના પિતા પાસે 5 કરોડ જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. અપહરણકારોએ પિતા સાથે 15 મિનિટ સુધી વાતો કરી હતી અને 2 વાર અભ્યત બાળકનો અવાજ પણ પિતાને સંભળાવ્યો હતો. ઘરની પાસે રહેતા કારખાનામાં કામ કરતા 2 મજૂરો, એક પ્રવીણ તથા સંજય નાઓ તેની પાસે આવેલ અને તેને ઉપાડીને લઈ ગયેલ. ત્યારબાદ આ બંને આરોપીઓએ મનના પિતા કુંજનભાઈને ફોનથી જણાવેલ કે તમારો છોકરો પરત જોઈતો હોય તો 5 કરોડ રૂપિયા આપી જાઓ એ ફોન પર વાત કરેલ. અને ત્યારબાદ અમુક પોલીસને જાણ થતાં અમુક પોલીસ ખેરગામ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ. તેવામાં મનને ગામના 2 છોકરાઓ લઈને આવેલ અને અમને જણાવેલ કે આ છોકરો એકલો ત્યાં રમતો હતો એને અમે લઈને આવેલ છે. ત્યારબાદ મનને પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે આ અમારા ઘરની પાછળ કારખાનામાં રહેતા જેને હું જોવા ઓળખું છું તે 2 છોકરા મારી પાસે આવેલ અને મને ઉપાડીને લઈ ગયેલ. જેથી અમુક પોલીસે કારખાનાના માલિક અને મજૂરોને બોલાવી મન રૂબરૂ કરાવતા મને આ બંને આરોપીને ઓળખી બતાવેલ અને બંને આરોપીને આ ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે. મનની ઉંમર 6 વર્ષની છે. તપાસ ચાલુમાં છે. જે રીતના થોડાક સમયમાં પડતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ, જેનો અંદાજો આ બંને અપહરણકર્તાઓને આવી જતા તેઓએ તાત્કાલિક મનને જે તે જગ્યા પર 5 કરોડ જેટલી મસમોટી રકમની માંગણી તે પણ નાનકડા શહેરમાં કરવામાં આવતા પરિજનોમાં ચિંતા ઘેરી બની હતી. પરિજનોએ આ અંગે તુરંત પોલીસને જાણ કરી હતી અને પોલીસે બાજી સંભાળી લીધી હતી. અપહરણકારો પકડાઈ જવાની બીકે બાળકને નજીકમાં મૂકીને નાસી છૂટ્યા હતા. બાળક ઘરે પરત ફરતા અપહરણનો ભોગ બનેલ બાળકે અપહરણકારોને ઓળખી બતાવ્યા હતા, જેમાં સગીર વયના બંને અપહરણકારો પ્રવીણ પટેલ અને સંજય પટેલ પોલીસના સકંજામાં આવી ગયા છે.
ફૂલ જેવા કુમળા બાળકને માર મારી 2 કલાક સુધી ગોંધી રાખી 5 કરોડ જેટલી માંગણી કરનાર સગીર વયના આરોપીઓએ પોતાના જીવનમાં ક્યારેય જોઈ ના હોય એટલી મોટી રકમની માંગણી કરતા બાળકના અપહરણના બદલામાં માંગી હતી, પરંતુ આખરે તેમને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે. જ્યારે અપહરણ કોઈ બીજી વ્યક્તિઓના મેળાપીપણામાં કરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિલેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. ડીએવીપી ક્ષેત્રીય પ્રદર્શન કચેરી અમદાવાદ દ્વારા ગામે ગામ ભારત નિર્માણ ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં કેન્દ્ર સરકાર હસ્તગત ચાલતી વિવિધ યોજનાઓથી ગામડે ગામડે લોકોને અવગત કરાવવા માટે કેન્દ્ર સરકારનો આ એક પ્રયાસ છે. આ યોજનાઓનો લાભ દેશના દરેક નાગરિક લે તે હેતુથી આ પ્રદર્શન ચાલી રહ્યું છે. ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે દેશના દરેક નાગરિકો પરિચિત હોતા નથી, જેથી કેટલાક કિસ્સાઓમાં લાભાર્થીને લાભકારી યોજનાઓથી તેઓ વંચિત રહી જતા હોય છે. માટે કેન્દ્ર સરકારે નવો અભિગમ અપનાવી ગામડે ગામડે ડીએવીપી ક્ષેત્રીય પ્રદર્શન કચેરી દ્વારા લોકોના ઘરે ગામડે જઈ સરકારની વિવિધ યોજનાઓની રંગીન ફોટોગ્રાફી મારફત જાણકારી અપાઈ રહી છે. ભારત નિર્માણ દિને આજે વ્યારાના તાપી જિલ્લા ખાતે એક ભારત નિર્માણ કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓની માહિતી છે એ યોજનાઓ આજે અમારા ગામડાઓ સુધી કઈ રીતે પહોંચવાની, આદિવાસી ગામડાઓમાં કઈ રીતે પહોંચે એ રીતની આ પ્રદર્શન કરવામાં આવેલું છે. એના દ્વારા આજે લોકોને ઘણી જાણકારી મળેલી છે અને ગામડાઓમાં જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓની માહિતી આજે વ્યારાની અંદર ભારત સરકારની જે ઘણી બધી જુદી જુદી યોજનાઓ અમલમાં છે તેનું એક ભારત નિર્માણ થકી એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ભારત સરકારની 26 જેટલી જે યોજનાઓ છે એ યોજનાઓનું પ્રદર્શન ચાર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. એટલા માટે કે ગામડાના લોકોને જે આનો લાભ જે મળે છે એ ખરેખર કઈ સરકાર આપે છે અને ક્યાંથી આવે છે એ જાણકારી હોતી નથી. તો આ પ્રદર્શન થકી લોકોને આની વિશેષ માહિતી મળશે અને કોણ આપે છે યોજના એ પણ એમની જાણકારી થશે. પ્રદર્શન થકી ગામડાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આનો બહોળો પ્રમાણમાં પ્રચાર થશે અને લોકોમાં જાગૃતિ આવશે અને જે યોજનાઓ છે એ યોજનાઓ કેવી રીતે આપણે મેળવીએ એ રીતે એ લોકોમાં જાગૃતિ લાવવા માટેનો આ એક સરસ અભિયાન ઉપાડ્યો છે. ભારત સરકારની વિવિધ લોક કલ્યાણકારી માહિતી લોકો સુધી પહોંચે તે માટે ભારત નિર્માણ લોક માહિતી ઉત્સવ કાર્યક્રમ થકી ભારતના નિર્માણ માટે રોજગારલક્ષી, આરોગ્યલક્ષી, આવાસલક્ષી, શૈક્ષણિક વગેરે જેવી યોજનાઓ જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાઈ છે તેથી લોકોને માહિતગાર કરવાનો આ પ્રયાસ છે. તરફથી આશા વર્કો નિમવામાં આવ્યા છે. દરેક ગામે ગામ 1000 વસ્તી દીઠ એ પણ પ્રદર્શનમાં જોવા મળશે. આત્મા પ્રોજેક્ટમાં બહેનોને યોજનાઓ આપવામાં આવે છે એની માહિતી પણ આ પ્રદર્શનમાં આપણને જોવાની મળશે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મારફતે લોકોને મજૂરી આપવામાં આવે છે અને 1 એપ્રિલથી 170 ચૂકવવાનો છે એ પણ આ પ્રદર્શનમાં લોકોને જોવા મળવાનું છે. સાથે સાથે કૃષિ ધિરાણ અને ખેડૂતો કેમ ઉપર આવે એ માટે પણ ભારત સરકારે કેટલીક યોજનાઓ દાખલ કરી છે. દાખલા તરીકે 4% ધિરાણ દરે લોન આપવાની યોજના, ક્રેડિટ કાર્ડ 364 દિવસમાં ભરી દે 4% દરે અને સહેલાઈથી એને ધિરાણ મળી રહે અને લોકો એમાં લેવા માટે ટેવાઈ ગયા એનું પ્રદર્શનમાં પણ થવાનું છે. સાથે સાથે ગાય ભેંસ સુમૂલ ડેરી મારફતે આપવામાં આવે છે, ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. 24મી એપ્રિલથી શરૂ થયેલ આ પ્રદર્શની 1 સપ્તાહ સુધી વ્યારામાં ચાલશે તેવું ક્ષેત્રીય પ્રદર્શન અધિકારી સુમન મછારે જણાવ્યું હતું. ગરીબ આદિવાસીઓને ઉપયોગી થઈ પડે તેવી યોજનાઓથી અવગત કરાવવાનો ડીએવીપીનો પ્રયાસ સરાહનીય કહી શકાય તેમ છે. હવે આ પ્રદર્શનીનો લોકો કેટલો લાભ લે છે તે જોવું રહ્યું. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, વ્યારા. કતારગામના એમ્બ્રોઇડરી કારખાનામાં સતત 1 મહિના સુધી નોકરી કર્યા બાદ પગાર માંગવા ગયેલા કારીગરને કારખાનેદાર સહિત 4 જણાએ માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં મારનો ભોગ બનેલા કારીગરે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા આ શખ્સને તેના શેઠિયા સહિત 4 જણાએ ફટકાર્યો હતો.
કતારગામ જીઆઈડીસીના એક એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરતા હરિશંકરે 1 મહિનો કામ કર્યું હતું. ત્યારબાદ કારખાનાના માલિક હસમુખભાઈ અને મુકેશભાઈ પાસે પગાર લેવા ગયેલા હરિશંકરને બંને કારખાનેદારોએ અન્ય 2 શખ્સ સાથે મળી માર માર્યો હતો. હસમુખ અને મુકેશે હરિશંકરને કહ્યું હતું કે તું કયા રૂપિયા માંગે છે, તારા પગારના રૂપિયા નહીં આપીએ, જે થાય તે કરી લે. આ શબ્દો ખુદ હરિશંકરના છે. સાંભળો. कौन सी जगह काम करते हो? जीआरडीसी में. कौन सी जीआईडीसी? कुन्ना जीआरडीसी. किसने मारा आपको, क्यों मारा? हसमुख भाई और मुकेश भाई. क्यों मारा? वो पगार नहीं देते, बोलते हैं पगार नहीं दूंगा, क्या करना है कर लो भाई. 1 महीना कोई काम करता है तो पैसा नहीं इसका मिलता है. क्या काम करते थे उसमें? इसका साड़ी का काम करते हैं, एम्ब्रॉयडरी का. कितने लोगों ने मारा? वो 4 लोगों ने. तो पुलिस वाला था, उसको सुनने में क्या बात है? वो पुलिस वालों ने सुनील भाई और राठौड़ भाई, वो दोनों. આ ઘટના પરથી જણાઈ આવે છે કે કારખાનેદારો ગરીબ શ્રમિકોનું ખૂન ચૂસવામાં પણ કોઈ કચાશ બાકી રાખતા નથી. 1 મહિનો નોકરી કર્યા બાદ હરિશંકરને રૂપિયાના બદલામાં માર મળતા તે પોતે પણ ચોંકી ઉઠ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે 1 મહિના કામ કરાવ્યા બાદ રૂપિયા નહીં આપનારા કારખાનેદાર વિરુદ્ધ પોલીસ કોઈ પગલાં ભરે છે કે કેમ. કેમેરામેન કિશન દાઈમા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ખજોદના ખેડૂતની કરોડોની જમીન પોતાના નોકરના નામે બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવાનો કારસો રચનાર કતારગામના બિલ્ડર રોમિલ ગોરિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ માટે ખટોદરા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ઠગ રોમિલનો કબજો મેળવ્યો હતો. ખટોદરા પોલીસ મથકે ઉભેલો આ શખ્સ કતારગામનો બિલ્ડર છે કે જેણે ખજોદના ખેડૂતની જમીન પચાવી પાડવા માટે પોતાના નોકરના નામે બોગસ દસ્તાવેજો ઊભા કર્યા હતા. ખટોદરા પોલીસના જણાવ્યા અનુસાર કતારગામની આશાપુરી સોસાયટીમાં રહેતા રોમિલ સંદીપ ગોરિયા બિલ્ડર તરીકેનો વ્યવસાય કરે છે. નાનપુરાના કનકનિધિ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા રોમિલ અને ભાગીદાર હસમુખ ગોચિયાએ તેમની ઓફિસમાં કામ કરતા જીતેશ ઇટાલિયા તથા વિજય ભરવાડ સાથે મળી ખજૂદના ખેડૂત પ્રભુભાઈ પટેલની કિંમતી જમીન મફતના ભાવે પડાવી લેવા ષડયંત્ર રચ્યું હતું. શરૂઆતમાં જમીનનો એક હિસ્સો ખરીદવાના બહાને 5.5 લાખ રૂપિયા આપ્યા બાદ બીજી જમીનના બોગસ સાટાખત ઊભા કરી પોતાની ઓફિસમાં નોકરી કરતા જીતેશ ઇટાલિયાએ ખરીદી હોવાના બોગસ દસ્તાવેજ બનાવી જાહેર નોટિસ મૂકી દેતા ખેડૂત પ્રભુભાઈએ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે નોકર અને વિજય ભરવાડની ધરપકડ કરી પૂછતાછ કરતા આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર રોમિલ અને હસમુખ હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન મંગળવારે અંગત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રોમિલની ધરપકડ કરી ખટોદરા પોલીસને કબજો સોંપ્યો હતો. બનાવની વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરનો લિંબાત વિસ્તાર હવે ધીરે ધીરે ક્રાઇમનો ખૂંખાર એરિયો બની રહ્યો છે. રોજબરોજ કેટલાય મારામારીના કિસ્સા સામે આવી રહ્યા છે. હવે વાત માત્ર મારામારી સુધી નથી અટકતી, હવે તો બસ ઘાતકી હત્યા. આવો જ બનાવ મંગળવારે લિંબાત વિસ્તારમાં બન્યો છે, જ્યાં 2 કારીગરોએ ભેગા મળી તેના શેઠને ચપ્પુના ઘા માર્યા હતા, જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે આખરે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટા પડ્યાને 60 વર્ષ વીતી ગયા છે. 1 મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નવસારી જિલ્લામાં થઈ રહી છે, ત્યારે વહીવટી તંત્ર પૂરજોશમાં ખીલી રહ્યું છે. નવસારી પોલીસે પણ તૈયારીઓમાં મગ્ન રહી પોલીસ બેન્ડ દ્વારા ગણદેવીમાં સૂરો વહેડાવ્યા હતા. આ સાથે શસ્ત્ર પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા નવસારી જિલ્લાના વિવિધ તાલુકા સહિત ગણદેવીમાં બેન્ડ દ્વારા સૂરોના તાલ સાથે લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસ કર્મીઓ દ્વારા વપરાશ કરવામાં આવતા શસ્ત્રો પણ ગણદેવી નગરજનો માટે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ તમામ તૈયારી નવસારી જિલ્લામાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે થતા પ્રજામાં પણ આનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 1 મેની ઉજવણીના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી નવસારીના માર્ગદર્શન નીચે નવસારી જિલ્લામાં જુદા જુદા તાલુકામાં ટ્રાફિક અવેરનેસ માટે તેમજ હથિયાર પ્રદર્શન માટે જુદા જુદા કેમ્પોનું આયોજન કરી લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવા માટે આરટીઓનું ટીમ વાહન તેમજ આરટીઓના ટીમ વાહન સાથે ટ્રાફિક પોલીસને સંયુક્ત થી લોકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક નિયમોની જાણકારી આપવા માટેની તેમજ ટ્રાફિકોના નિયમોથી કઈ રીતે જાણવું તે બાબતની જાણ કરવા માટે.
રાજ્યકક્ષાની ઉજવણીનો સોનેરી અવસર નવસારી જિલ્લાને મળ્યો છે ત્યારે નવસારીના લુન્સીકુઈ મેદાનમાં ન જોઈ હોય તેવી ઉજવણીમાં પોલીસ પણ 2000 પોલીસ કર્મીઓ સાથે પરેડ અને બેન્ડ સાથે એક ભવ્ય કાર્યક્રમ પણ સ્થાપિત કરશે અને પ્રજાને વિચારતા કરી દે એવું આયોજન થઈ રહ્યું છે. નિલેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ગણદેવી. છાશવારે બનતી બળાત્કારની ઘટનાઓનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે 5 માસની બાળકીથી લઈ વૃદ્ધાઓને પોતાની હવસનો શિકાર બનાવનાર નરાધમોને કડકમાં કડક સજા થાય એવી લોકમાંગ હંમેશા ઉઠવા પામે છે. આથી જ દિલ્હીમાં 5 વર્ષની બાળકી પર થયેલી બળાત્કારની ઘટનાને પગલે સમગ્ર ભારત દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે સુરત શહેરમાં પણ આ બનાવના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા એક રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં માસૂમ બાળકી પર થયેલા બળાત્કાર પ્રકરણે ભારતભરને હચમચાવી નાખ્યું છે. અગાઉ દામિની પર ગેંગ રેપ બાદ આ 5 વર્ષની માસૂમ બાળકી પર થયેલા બળાત્કારે ચકચાર મચાવી દીધી છે. માસૂમ બાળકીને ન્યાય અપાવવા માટે આખું દિલ્હી રસ્તા પર ઉમટી પડ્યું છે. ત્યારે સુરતમાં પણ ઠેક ઠેકાણે દેખાવો કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાએ ભારે વિરોધ પ્રદર્શન કરી ઉગ્ર દેખાવ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા દિલ્હીની અંદર જે 5 વર્ષની એક બાળકી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે એના અગેન્સ્ટ અમે આજે એક રેલીનું આયોજન કર્યું હતું અને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું. અમારી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનોની એક લાગણી છે કે આવા જે બળાત્કાર કરેલો છે જે 5 વર્ષની દીકરી પર અને એમને પણ જે શારીરિક ઈજા પણ જે પહોંચાડી છે એને દુઃખ વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી, એની નિંદા કરવા માટેના પણ અમારી પાસે શબ્દો નથી. તો અમારી ભારતીય જનતા પાર્ટીની બહેનોની એવી લાગણી છે કે સિંધે એવું એક નિવેદન કરે છે કે આખા દિલ્હીમાં જ નહીં પણ દરેક રાજ્યોની અંદર જો બળાત્કાર થાય છે તો અમારી એક લાગણી છે કે બળાત્કાર આપણે મિટાવી તો નથી શકતા પરંતુ એની માત્રા જરૂર ને જરૂર ઓછી કરી શકીએ. આવા બેજવાબદારી અધિકૃત નિવેદન એમને કરવા ન જોઈએ અને જો એને આવા નિવેદન કરવા હોય તો એમને પોતાની સત્તાની ગાદી ઉપરથી નીચે ઉતરી જવું જોઈએ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સત્તાને બેસાડી અને અમે કઈ રીતે કામ કરીએ છીએ એમનું એમને જોવું જોઈએ. આજે અમારી એક લાગણી અને માગણી છે કે યુપી સરકાર જો આવી રીતે જે એક પછી એક બળાત્કાર કેસ બને છે એના માટે તાકીદે જો એને સજા કે ફાંસીની સજા નીચે ન આપી શકે તો આવી યુપી સરકારે રાજીનામું દેવું જોઈએ એવી જ અમારી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બધી બહેનોની લાગણી ને માગણી છે. ખાસ કરીને જ્યારે દામિની અથવા તો કુડિયાની જે વાત છે દિલ્હીમાં રેપ થયો અને વિરોધ કરવામાં આવ્યો, સુરતની અંદર અને ગુજરાતની અંદર સુરતમાં 5 મહિનાની છોકરી સાથે બળાત્કાર થયો હતો અને તે વખતે કોઈ વિરોધ નહોતો કર્યો, ન તો એ આરોપીને પકડીને એને ફાંસી આપવાની માંગણી. આવા બેવડા ધોરણો શા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અપનાવવામાં આવે છે? ભારતીય જનતા પાર્ટીની આગળની પણ 5 વર્ષની બાળકીની ઉપર જ્યારે બળાત્કાર થયેલો ત્યારે એ સમયની અંદર બહેનોએ પણ અમે અમારી રીતે ચોક્કસ બહાર આવી અને નિવેદન કરી અને સાથે ને સાથે અમે માગણી પણ એવી કરેલી હતી કે આવા જે કુકર્મી કરનાર છે એને તાકીદે સજા પણ થવી જ જોઈએ. અને એવો જ એક કિસ્સો આપણે અઠવાની અંદર જે રેપ બળાત્કાર ગેંગ હતું એમને પણ પોલીસ કર્મીઓના પુત્રો હતા છતાં પણ તાકીદે એનો નિકાલ લાવીને એને સજા ગુજરાત સરકારે આપી છે. જો કે એક વાત ઉલ્લેખનીય એ છે કે સુરતમાં જ્યારે માત્ર 5 મહિનાની બાળકી પર રેપ થયો ત્યારે તે બાળકીની હાલત અત્યંત ગંભીર હતી, પરંતુ ત્યારે આ તમામ મહિલા સંસ્થા અને બીજી સામાજિક સંસ્થા ક્યાંક ખૂણે ખોવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. સુરતમાં છેલ્લા ટૂંક સમયમાં જ 2 થી 3 માસૂમ બાળકી પર બળાત્કાર થયાના કિસ્સા સામે આવ્યા છે, પરંતુ ત્યારે એક પણ મહિલા કે સામાજિક સંસ્થા આગળ આવી ન હતી, જેના કારણે ઘણા શહેરીજનોને આવી સંસ્થાઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી ચોરીનો મોબાઈલ વેચવા નીકળેલા ડિંડોલી નવા ગામના શખ્સને ડિંડોલી પોલીસે ઝડપી પાડી ચોરીના 5 મોબાઈલ કબજે કર્યા હતા. હાલની વધતી જતી ગુનાખોરીને ધ્યાનમાં રાખી ડિંડોલી પોલીસ મંગળવારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ડિંડોલીના ચિંતા ચોક પાસે કોઈ શંકાશીલ વ્યક્તિ આટાફેરા મારી રહ્યો છે, જેના આધારે પોલીસે ત્યાંથી નવાગામ ડિંડોલીના રાકેશ દીપક ગોસ્વામી નામના શખ્સને રોકાવી પૂછપરછ કરી હતી, જેથી
અકળાયેલો રાકેશ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તપાસ કરતા તેની પાસેથી 6,000ની કિંમતના ચોરીના 5 મોબાઈલ કબજે લીધા હતા. રાકેશે મોબાઈલ ક્યાંથી ચોરી કર્યા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉનાળાના દિવસોમાં શેરડીના ખેતરો ખાલી થઈ જતા ખોરાક તેમજ પાણીની શોધ માટે માનવ વસ્તી તરફ ભટકતા દીપડાઓ દેખાવાને કારણે દર વર્ષે લોકો ઉનાળાના દિવસોમાં ભયભીત થઈ જતા હોય છે. નવસારી જિલ્લાના તેજલાવ ગામમાં ધોળે દિવસે દીપડાએ એક યુવાન પર હુમલો કરતા લોકોમાં ભારે દહેશત છવાઈ જવા પામી હતી. જંગલો અને વન વિસ્તાર ધીમે ધીમે ઓછા થતા જતા હોવાને કારણે દીપડાઓ માનવ વસ્તી તરફ વળી રહ્યા છે, જેને કારણે અનેક ગ્રામજનો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લાના તેજલાવ ગામના સીતાફળિયામાં દિવસના સમયે એક દીપડો જુવારના ખેતરમાં ઘૂસી ગયો હતો. ગ્રામજનો દીપડાને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન ગુસ્સે ભરાયેલા દીપડાએ 19 વર્ષીય અજય પટેલ નામના યુવાન પર હુમલો કર્યો હતો. યુવાનને માથાના ભાગે તેમજ હાથમાં દીપડાએ પંજો મારી ઈજા પહોંચાડી હતી, જેને પગલે યુવાનને તાત્કાલિક સારવાર માટે ચીખલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મારફતે મેસેજ મળતા કે દયાભાઈ નાનાભાઈ પટેલના ખેતરમાં દીપડો ભરાઈ જતા ગામ લોકો ભેગા થઈ એમને ભગાડવા જતા શ્રી અજયભાઈ અંબુભાઈ પટેલ પણ એમને જોડે હતા. દીપડો ગભરાઈ જવાથી શ્રી અજયભાઈના માથા ઉપર તથા જમણા હાથના કોણી ઉપર પંજો મારેલ છે, જેમને ખાનગી વાહન દ્વારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે, સારવાર હેઠળ છે. અમારો સ્ટાફ પાંજરું મૂકે છે અને એને દીપડાને પકડવા માટે અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. ફોરેસ્ટ અધિકારીના જણાવ્યા મુજબ તેઓએ દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ શું દીપડો કોઈને હાનિ પહોંચાડે કે મોતને ઘાટ ઉતારે ત્યારે વન વિભાગની ઊંઘ ઉડશે? છાશવારે બનતી દીપડાના હુમલાની ઘટનાઓ રોકવા વન વિભાગ તાકીદે જરૂરી પગલાં ભરે એવી લોકમાંગ ઉઠવા પામી છે. નિલેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ચીખલી. પાંડેસરાના ચીકુવાડી વિસ્તારમાંથી ભટારમાં નોકરીએ જવા નીકળેલા યુવાનને રિક્ષા ચાલક અને ગ્રાહકના સ્વાંગમાં બેઠેલા બીજા 3 સાગરીતોએ માર મારી 1500નો મોબાઈલ લૂંટી લીધો હતો. પાંડેસરા અને ભટારને જોડતા ગાંધી કુટીર ઓવરબ્રિજના નાકે મહાદેવ મહોલ્લામાં લૂંટ કર્યા બાદ અલથાણ તરફ ભાગી છૂટેલા 4 લૂંટારુઓને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. ખટોદરા પોલીસ મથકે ઉભેલા આ 4 આરોપીઓએ રિક્ષા ભાડે રાખી પાંડેસરાના એક શખ્સને લૂંટી લીધો હતો, જે આખરે ખટોદરા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ પાંડેસરાની ચીકુવાડી વિસ્તારમાં રહેતો 20 વર્ષીય શંભુ કમળુ ગુપ્તા ભટા રોડ પર આવેલ એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરે છે. સોમવારે અંગત કામ હોવાથી શંભુ થોડા મોડે કારખાને જવા ઘર નજીકથી એક રિક્ષામાં બેઠી રવાના થયો હતો. આ રિક્ષામાં પહેલાથી જ 3 મુસાફરો બેઠા હતા. તે દરમિયાન ગાંધી કુટીર ઓવરબ્રિજના મહાદેવ મોહલ્લા નજીક રિક્ષા પહોંચી ત્યારે શંભુને ખ્યાલ આવતા તેણે પોતાના ખિસ્સા તપાસ્યા તો મોબાઈલ ગાયબ હતો, જેથી શંભુએ રિક્ષા રોકાવી મોબાઈલની માંગણી કરી હતી. મોબાઈલ આપવાને બદલે રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ શંભુને માર મારી રિક્ષા લઈ ફરાર થઈ ગયા હતા, જેથી શંભુએ તાત્કાલિક 100 નંબર પર ફોન કરી જાણ કરતા પેટ્રોલિંગ કરતી ખટોદરા પોલીસે સોહમ સર્કલ પાસેથી રિક્ષા ચાલક મહેશ ઉર્ફે સોનુ સાપકાળે, સુલતાન શેખ, સૈયદ અયુબ પઠાણ અને આસિફ મિર્ઝા નામના લૂંટારૂને ઝડપી પાડી શંભુના મોબાઈલ સહિત 4 મોબાઈલ અને રિક્ષા કબજે કરી હતી. બનાવની વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એઝા શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ હતો અને તે 40 વર્ષના થયા છે. વહેલી સવારથી સચિન તેંડુલકરને બર્થડેની શુભેચ્છા આપતા ફોન અને SMS તથા ઈમેલનો મારો શરૂ થઈ ગયો હતો. ત્યારે તેની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કોલકાતામાં યોજવાની છે. ત્યારે મુંબઈ ઇન્ડિયન ટીમના બેટ્સમેનો યોગાનું યોગ અહીં સચિનના જન્મદિને હોવાથી અહીં ઉજવણી કરાશે અને ટીમ હોટલમાં કેક કાપી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને હાર્દિક શુભેચ્છા પાઠવશે. ત્યારે ક્રિકેટના ભગવાને વર્ષગાંઠ નિમિત્તે હિન્દ ટીવી ન્યૂઝ પરિવાર તરફથી સ્વાસ્થ્ય, આરોગ્ય અને સુંદર જીવન માટે હાર્દિક શુભકામના પાઠવી છે. સુરત શહેરની સલાબતપુરા પોલીસ મંગળવારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કમેલા દરવાજા પાસેથી ચોરીની સેન્ટિંગ પ્લેટ લઈને પસાર થઈ રહેલા ભાટેનાના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ સેન્ટિંગ પ્લેટ ક્યાંથી ચોરી હતી તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. નજરે પડતો આ શખ્સ ચોરીની સેન્ડિંગ સાથે પોલીસના હાથે ઝડપાયો છે.
સલાબતપુરા પોલીસ મંગળવારે કમેલા દરવાજા પાસે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન 1600ની કિંમતની 4 સેન્ડિંગ પ્લેટ લઈ કમેલા દરવાજા 4 રસ્તા પાસેથી પસાર થઈ રહેલા ભાટેનાના અમજદ ખાન પઠાણને પોલીસે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસે ધરપકડ કરી હતી. સેન્ડિંગ પ્લેટ ક્યાંથી ચોરી કરી હતી અને ક્યાં લઈ જવાની હતી તે અંગે પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. કામરેજ પોલીસે નવી પાડીના એક ફાર્મ હાઉસમાં દરોડા પાડી દારૂની મહેફિલ માણતા 10 નબીરાને ઝડપી લીધા. ₹22.50 લાખનો મુદ્દામાલ જપ્ત. ઘટના સ્થળેથી લલનાઓને ભગાડી દીધાની ઉઠી ચર્ચા. કાપોદ્રામાં લાઇટ બિલ કનેક્શનની ઓફિસમાં ભર બપોરે લૂંટારૂ ત્રાટક્યા. ₹9 લાખથી વધુની લૂંટ કરી 2 અજાણ્યા ફરાર. પોલીસ તંત્ર દોડતું થયું. વરાછામાં મોડી રાત્રે હોશિયારીની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. 8 લાખથી વધુની રોકડ ઉઠાવી ફરાર. કારીગરે ચોરી કરી હોવાની આશંકા. અમરોલી બાદ વરાછામાં ગેરકાયદેસર ધમધમતા વિડીયો થિયેટર પર મનોરંજન વિભાગના દરોડા. વરાછામાં 2 વિડીયો થિયેટર કરાયા સીલ. અને નવસારીના ખેરગામમાં 6 વર્ષના બાળકનું અપહરણ કરી ₹5 કરોડની માંગણી કરાતા ચકચાર. ગણતરીના કલાકોમાં પોલીસે અપહરણ કરનાર 2 લવર મુછિયાઓને ઝડપી પાડ્યા. અને દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. નવા સમાચાર સાથે જોતા રહેશો હિન્દ ટીવી. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.